સ્કેલ ડિસ્કવરી સર્વિસ એટલે શું? લાઇબ્રેરીના તમામ પ્રિન્ટ અને ઈ સ્ત્રોતોને એક જ સર્ચ બોક્સથી શોધવાની સેવા. WSDનો મુખ્ય હેતુ શું છે? વપરાશકર્તાને ઇન્ટિગ્રેટેડ સર્ચ એક્સપિરિયન્સ આપવો. WSDને લાઇબ્રેરી ગૂગલ કેમ કહેવામાં આવે છે? કારણ કે તે એક જ સર્ચથી અનેક સ્ત્રોતો શોધે છે. WSD કયા પ્રકારની ટેકનોલોજી પર આધારિત છે? સેન્ટ્રલ ઇન્ડેક્સિંગ અને ફેટેટેડ સર્ચ. WSD LIS યુઝર્સ માટે કેમ ઉપયોગી છે? સમય બચાવે છે અને એક જ ઇન્ટરફેસ પરથી એક્સેસ મળે છે. WSDમાં કયા પ્રકારના સ્ત્રોતો કવર થઈ શકે છે? ઓપેક, ઈ જર્નલ્સ, ડેટાબેઝ, રિપોઝિટરી અને ડિજિટલ લાઇબ્રેરી. WSDનું એક ઉદાહરણ આપો. એક્સ લિબ્રિસ પ્રીમો. WSDનું ઉદાહરણ એપ્સકો ડિસ્કવરી સર્વિસ. સુમન, ડિસ્કવરી સર્વિસ કઈ કંપનીનું છે? પ્રોક્વિસ્ટ. વર્લ્ડ કેટ ડિસ્કવરી કયા પ્રકારની સેવા છે? વેબ સ્કેલ ડિસ્કવરી સર્વિસ. WSD LIS પ્રોફેશનલ્સ માટે કેમ મહત્વપૂર્ણ છે? યુનિફાઈડ એક્સેસ અને યુઝેજ સ્ટેટિસ્ટિક્સ માટે. WSD ટ્રેડિશનલ ઓપેક કરતાં કેવી રીતે અલગ છે? ઓપેક ફક્ત બુક્સ બતાવે છે, જ્યારે WSD તમામ સ્ત્રોતો બતાવે છે. WSDમાં પર્સનલાઇઝેશન એટલે શું? યુઝર પ્રોફાઇલ્સના આધારે કસ્ટમાઇઝ રિઝલ્ટ્સ આપવું. WSDમાં રેન્કિંગ કેમ જરૂરી છે? મોસ્ટ રિલેવન્ટ રિઝલ્ટ્સ પહેલી પ્રાયોરિટીમાં બતાવવા માટે. WSDનો લાભ શું છે? યુઝર ફ્રેન્ડલી વન સ્ટોપ સર્ચ. WSDની મર્યાદા શું છે? સબસ્ક્રિપ્શન કોસ્ટ અને વેન્ડર ડિપેન્ડન્સી. ઓપન સોર્સ ડિસ્કવરી ટૂલનું ઉદાહરણ આપો. બુકફાઇન્ડ. WSDમાં લિંકિંગ સર્વિસનું મહત્વ શું છે? સાઇટેશનથી ફૂલ ટેક્સ્ટ સુધી પહોંચવું. WSD LIS લાઇબ્રેરી માટે કેમ મહત્વપૂર્ણ છે? રિસોર્સ વિઝિબિલિટી વધારે છે. ફેટેટેડ સર્ચ અને WSDમાં શું ફરક છે? ફેટેટેડ સર્ચ રિયલ ટાઈમ કરે છે, જ્યારે WSD પ્રી ઇન્ડેક્સ કરે છે. WSD યુઝર સ્ટેટિસ્ટિક્સ માટે કેમ મહત્વપૂર્ણ છે? કારણ કે તે સીમલેસ ઇન્ફોર્મેશન એક્સેસ આપે છે. WSDમાં યુઝેસ એનાલિટિક્સ શું કામ આવે છે? વપરાશકર્તાનું વર્તન સમજવા માટે. WSDમાં મોબાઈલ એક્સેસ કેમ જરૂરી છે? કારણ કે વધારે યુઝર્સ સ્માર્ટફોનથી સર્ચ કરે છે. WSD LIS સર્વિસમાં કઈ નવી પરંપરા લાવે છે? ઇન્ટિગ્રેટેડ ડિજિટલ લાઇબ્રેરી સર્વિસ. કુલ મળીને WSDનું LIS ક્ષેત્રમાં શું મહત્વ છે? ડિજિટલ એજમાં લાઇબ્રેરીને સ્માર્ટ, એફિશિયન્ટ અને યુઝર સેન્ટ્રિક બનાવે છે. નિસ્કેલનું પૂરું નામ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન રિસોર્સ. નિસ્કેલ ક્યારે સ્થાપિત થયું હતું? 2002માં. ઇન્સ્ટોક અને નિસ્કોમના વિલય. નિસ્કેલ કઈ સંસ્થા હેઠળ કાર્ય કરે છે? CSIR, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. નિસ્કેલનું મુખ્ય કાર્ય શું છે? વૈજ્ઞાનિક માહિતી પ્રસારણ. નિસ્કેલનું કયું મુખ્ય પ્રકાશન આપે છે? ઇન્ડિયન જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચ. નિસ્કેલનું કયું ડેટાબેઝ સંચાલિત કરે છે? નિસ્કેલ ઓનલાઈન પીરિયોડિકલ રિપોઝિટરી. નિસ્કેલની એક મહત્વપૂર્ણ સેવા કઈ છે? ઈ જર્નલ એક્સેસ. નિસ્કેલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી. નિસ્કેલનું હેડક્વાર્ટર ક્યાં છે? નવી દિલ્હી. નિસ્કેલની મર્યાદા શું છે? ફક્ત સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્ર સુધી મર્યાદિત છે. ડેસીડોક પૂર્ણ સ્વરૂપ શું છે? ડિફેન્સ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર. ડેસીડોક ક્યારે સ્થાપિત થયું હતું? 1959માં ડિફેન્સ સાયન્સ લાઇબ્રેરી તરીકે. ડેસીડોક કઈ સંસ્થાના હેઠળ કાર્ય કરે છે? DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડેસીડોકનું મુખ્ય કાર્ય શું છે? ડિફેન્સ અને સૈનિક માહિતી પ્રદાન કરવી. ડેસીડોકનું મુખ્ય પ્રકાશન કયું છે? ડિફેન્સ સાયન્સ જર્નલ. ડેસીડોક LIS યુઝર્સ માટે શું આપે છે? રેફરન્સ, ડોક્યુમેન્ટેશન અને ટ્રાન્સલેશન સર્વિસ. ડેસીડોક કયા ક્ષેત્રમાં કાર્યરત છે? રક્ષા અને સૈનિક સંસાધન. ડેસીડોકનું મુખ્ય લક્ષણ શું છે? ક્લાસિફાઈડ અને ડિફેન્સ સ્પેસિફિક ઇન્ફોર્મેશન આપવી. ડેસીડોક કયા નેટવર્ક સાથે સંકળાયેલું છે? ડ્રોના, ડિફેન્સ રિસર્ચ ઓનલાઈન નેટવર્ક એક્સેસ. ડેસીડોકની મર્યાદા શું છે? સામાન્ય જનતા માટે ઓપન નથી. સેન્ડોકનું પૂર્ણ સ્વરૂપ શું છે? સોશિયો ઇકોનોમિક ડોક્યુમેન્ટેશન સેન્ટર. સેન્ડોકનો મુખ્ય હેતુ સામાજિક અને આર્થિક માહિતી એકત્રિત કરવી. સેન્ડોક કઈ સંસ્થા હેઠળ કાર્ય કરે છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. સેન્ડોક કયા પ્રકારની માહિતી આપે છે? સોશિયો ઇકોનોમિક સર્વે અને રિપોર્ટ. સેન્ડોક LIS માટે કેમ મહત્વપૂર્ણ છે? સોશિયલ સાયન્સ રિસર્ચ માટે. સેન્ડોકનું ડેટાબેઝ
કયા નામે ઓળખાય છે? સોશિયલ સાયન્સ ડોક્યુમેન્ટેશન ડેટાબેઝ. સેન્ડોક એલાયન્સ પ્રોફેશનલ્સને કેવી રીતે મદદ કરે છે? બિબ્લિયોગ્રાફિક અને સ્ટેટિસ્ટિકલ રેફરન્સ દ્વારા. સેન્ડોકનું કાર્યક્ષેત્ર શું છે? સોશિયલ સાયન્સ અને ઇકોનોમી. સેન્ડોકનું મુખ્ય પબ્લિકેશન કયું છે? ICSSR એબ્સ્ટ્રેક્ટ. સેન્ડોકની મર્યાદા શું છે? લિમિટેડ ઇન્ટરનેશનલ કોલાબોરેશન. એનવીસનું પૂર્ણ સ્વરૂપ એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એનવીસ ક્યારે શરૂ થયું હતું? 1982માં. એનવીસ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. એનવીસનું મુખ્ય કાર્ય શું છે? પર્યાવરણ સંબંધિત માહિતી પ્રદાન કરવી. એનવીસના રિસોર્સ ડિપાર્ટમેન્ટ કેટલા છે? 70 થી વધુ. એનવીસ એલાયન્સ માટે કેમ મહત્વપૂર્ણ છે? એન્વાયરમેન્ટલ સ્ટડી માટે. એનવીસની વેબસાઇટ કઈ છે? www.envis.nic.in. એનવીસનું મુખ્ય પ્રકાશન કયું છે? સ્ટેટ ઓફ એન્વાયરમેન્ટલ રિપોર્ટ. એનવીસમાં કઈ સેવાઓ મળે છે? ડેટા, રિપોર્ટ્સ, એન્વાયરમેન્ટલ એલર્ટ. એનવીસની મર્યાદા શું છે? યુઝર ફ્રેન્ડલીનેસ ઓછી છે. ઇમ્પ્લિમેન્ટનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર. ઇમ્પ્લિમેન્ટ ક્યારે સ્થાપિત થયું? 1988. ઇમ્પ્લિમેન્ટ કઈ સંસ્થાના હેઠળ કાર્ય કરે છે? યુજીસી. હેડક્વાર્ટર ક્યાં છે? ગાંધીનગર, ગુજરાત ખાતે. ઇમ્પ્લિમેન્ટ એલાયન્સ ક્ષેત્રમાં કેમ મહત્વપૂર્ણ છે? હાયર એજ્યુકેશન લાઇબ્રેરી નેટવર્કિંગ માટે. ઇમ્પ્લિમેન્ટની મુખ્ય સેવાઓ કઈ છે? શોધ ગંગા, શોધ ગંગોત્રી અને ઈ શોધ સિંધુ. ઇમ્પ્લિમેન્ટ દ્વારા કયું ફેકલ્ટી પ્રોફાઇલ ડેટાબેઝ બનાવવામાં આવ્યું છે? વિદ્વાન. ઇમ્પ્લિમેન્ટ એલાયન્સ યુઝર માટે શું કરે છે? ડિજિટલ લાઇબ્રેરી સર્વિસ અને રિસર્ચ સપોર્ટ. ઇમ્પ્લિમેન્ટનું મુખ્ય લક્ષણ શું છે? એકેડેમિક નેટવર્કિંગ. ઇમ્પ્લિમેન્ટની મર્યાદા લિમિટેડ યુઝર અવેરનેસ. ડેલનેટનું પૂર્ણ સ્વરૂપ શું છે? ડેવલપિંગ લાઇબ્રેરી નેટવર્ક. ડેલનેટની સ્થાપના ક્યારે થઈ હતી? 1988. ડેલનેટનું મુખ્ય હેડક્વાર્ટર નવી દિલ્હી. ડેલનેટનું મુખ્ય કાર્ય શું છે? લાઇબ્રેરીઝ નેટવર્કિંગ અને ILL સર્વિસ. ડેલનેટ કેટલા લાઇબ્રેરીને જોડે છે? 7500 પ્લસ લાઇબ્રેરી. ડેલનેટ એલાયન્સ ક્ષેત્રમાં કેમ મહત્વપૂર્ણ છે? ઇન્ટર લાઇબ્રેરી લોન અને યુનિયન કેટેગરી. ડેલનેટ એલાયન્સ પ્રોફેશનલ્સને કેવી રીતે મદદ કરે છે? રિસોર્સ શેરિંગ દ્વારા. ડેલનેટના ડેટાબેઝ કેટલા છે? 80 કરતાં વધારે. ડેલનેટ એલાયન્સ યુઝર્સ માટે શું ફાયદો આપે છે? એક્સેસ ટુ રેર બુક્સ અને જર્નલ્સ. ડેલનેટની મર્યાદા શું છે? સબસ્ક્રિપ્શન ચાર્જીસ. નિકનેટનું પૂર્ણ સ્વરૂપ શું છે? નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર નેટવર્ક. નિકનેટ કઈ સંસ્થા સંચાલિત કરે છે? નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર. નિકનેટનું મુખ્ય કાર્ય શું છે? ગવર્મેન્ટ વાઇડ કમ્પ્યુટર કમ્યુનિકેશન નેટવર્ક. નિકનેટ એલાયન્સ ક્ષેત્રમાં કેમ મહત્વપૂર્ણ છે? ઈ ગવર્નન્સ અને G2C સર્વિસ માટે. નિકનેટ કઈ સુવિધા પૂરી પાડે છે? સેટેલાઇટ બેઝ ડેટા કમ્યુનિકેશન. નિકનેટની સ્થાપના ક્યારે થઈ હતી? 1977. નિકનેટ એલાયન્સ માટે કેવી રીતે ઉપયોગી છે? ગવર્મેન્ટ ડેટા એક્સેસ માટે. નિકનેટનું મુખ્ય લક્ષણ શું છે? નેશનલ લેવલ ICT નેટવર્ક. નિકનેટના યુઝર કોણ છે? ગવર્મેન્ટ ઓફિસીસ, લાઇબ્રેરીઝ અને રિસર્ચર્સ. નિકનેટની મર્યાદા શું છે? લિમિટેડ ટુ ગવર્મેન્ટ સેક્ટર. ઇનેટનું પૂર્ણ સ્વરૂપ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. ઇનેટ ક્યારે સ્થાપિત થયું હતું? 1986માં. ઇનેટ કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે? એકેડેમિક અને રિસર્ચ નેટવર્ક. ઇનેટ એલાયન્સ માટે કેમ મહત્વપૂર્ણ છે? ઇન્ટરનેટ સર્વિસ ફોર યુનિવર્સિટી. ઇનેટ ઇન્ડિયાનું મુખ્ય હેડક્વાર્ટર ક્યાં છે? નવી દિલ્હી. ઇનેટ એલાયન્સ સર્વિસમાં શું ફાળો આપે છે? ઈમેલ, વેબ હોસ્ટિંગ અને ઇન્ટરનેટ એક્સેસ. ઇનેટ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ. ઇનેટનું મુખ્ય લક્ષણ શું છે? રિસર્ચ કોલાબોરેશન. ઇનેટ એલાયન્સ પ્રોફેશનલ માટે કેમ મહત્વપૂર્ણ છે? ઓનલાઈન રિસોર્સ એક્સેસ માટે. ઇનેટની મર્યાદા શું છે? બેન્ડવિડ્થ લિમિટેશન. NKN નું પૂર્ણ સ્વરૂપ શું છે? નેશનલ નોલેજ નેટવર્ક. NKN ક્યારે શરૂ થયું હતું? 2010માં. NKN નું મુખ્ય કાર્ય શું છે? એજ્યુકેશનલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને હાઈ સ્પીડ નેટવર્કમાં જોડવું. NKN એલાયન્સ માટે કેમ મહત્વપૂર્ણ છે? ડિજિટલ લાઇબ્રેરીને નેશનલ કનેક્ટિવિટી આપે છે. NKN કેટલા ઇન્સ્ટિટ્યૂટ્સને જોડે છે? 1700 થી વધુ. NKN એલાયન્સ પ્રોફેશનલ્સને શું આપે છે? એક્સેસ ટુ શેર્ડ રિસોર્સિસ. NKN નું મુખ્ય લક્ષણ શું છે? હાઈ બેન્ડવિડ્થ. NKN એલાયન્સ સર્વિસમાં કેવી રીતે મદદરૂપ છે? વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને રિસોર્સ એક્સેસ. NKN એલાયન્સ માટે એક ઉદાહરણ આપો. UGC ઇમ્પોર્ટેન્ટને સપોર્ટ કરે છે. NK ની મર્યાદા શું છે? મેન્ટેનન્સ કોસ્ટ.
BTIS નેટનું પૂર્ણ સ્વરૂપ શું છે? બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન સિસ્ટમ નેટવર્ક. BTIS એટલે શું, કયા મંત્રાલય હેઠળ આવે છે? ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. BTIS નેટ ક્યારે શરૂ થયું હતું? 1986. BTIS નેટ એલઆઈએસ માટે કેમ મહત્વપૂર્ણ છે? બાયોટેકનોલોજી રિસર્ચ અને ઇન્ફોર્મેશન સપોર્ટ માટે. BTIS નેટનું મુખ્ય લક્ષ્ય શું છે? બાયો ઇન્ફોર્મેટિક્સ નેટવર્કિંગ પૂરું પાડે. BTIS નેટમાં કેટલા રિસોર્સ સેન્ટર છે? 160 થી વધારે. BTIS નેટ એલઆઈએસ યુઝર્સ માટે શું ફાયદો આપે છે? બાયો ઇન્ફોર્મેટિક્સ ડેટાબેઝ અને ટૂલ્સ. BTIS NET એલઆઈએસ પ્રોફેશનલને કેવી રીતે મદદ કરે છે? બાયોટેકનોલોજી લિટરેચર એક્સેસ. BTIS નેટ એલઆઈએસ સર્વિસનું એક ઉદાહરણ આપો. BTIS નેટ ઓનલાઈન ડેટાબેઝ. BTIS નેટની મર્યાદા શું છે? લિમિટેડ ટુ બાયોટેકનોલોજી ફિલ્ડ. ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને નેટવર્ક. INIS નું પૂર્ણ સ્વરૂપ ઇન્ટરનેશનલ ન્યુક્લિયર ઇન્ફોર્મેશન સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા સંચાલિત છે? IAEA એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. INIS ક્યારે શરૂ થયું? 1970. મુખ્ય કાર્ય શું છે? ન્યુક્લિયર સાયન્સ અને એટોમિક એનર્જી પર માહિતી પ્રદાન કરે. INIS એલઆઈએસ પ્રોફેશન માટે કેમ મહત્વપૂર્ણ છે? વૈશ્વિક ન્યુક્લિયર રિસર્ચ સુધી પહોંચ માટે. INIS માં કેટલા સભ્ય દેશો જોડાયેલા છે? 130 થી વધારે. INIS નું મુખ્ય લક્ષણ શું છે? બિબ્લિયોગ્રાફી પ્લસ ફૂલ ટેક્સ્ટ એક્સેસ. એગ્રીસ નું પૂર્ણ સ્વરૂપ શું છે? ઇન્ટરનેશનલ સિસ્ટમ ફોર એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી. એગ્રીસ કઈ સંસ્થા સંચાલિત કરે છે? FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. એગ્રીસ ક્યારે શરૂ થયું હતું? 1974. એગ્રીસનું મુખ્ય કાર્ય શું છે? એગ્રીકલ્ચર સંબંધિત વૈશ્વિક સાહિત્ય એકત્ર કરો. એગ્રીસનું મુખ્ય પ્રકાશન શું છે? એગ્રી ઇન્ડેક્સ. એગ્રીસ એલઆઈએસ પ્રોફેશનલ્સ માટે કેમ મહત્વપૂર્ણ છે? કૃષિ સંશોધન માટે વૈશ્વિક માહિતી ઉપલબ્ધ કરાવે છે. એગ્રીસ ડેટાબેઝમાં શું સામેલ છે? બુક્સ, જર્નલ્સ, કોન્ફરન્સ પેપર્સ અને એગ્રી છે. એગ્રીસનું લક્ષણ શું છે? ઓપન એક્સેસ ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર ડેટાબેઝ. ઇન્સ્પેક્ટનું મુખ્ય લક્ષણ, મુખ્ય ક્ષેત્ર શું છે? ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ. ઇન્સ્પેક્ટ એલઆઈએસ માટે કેમ મહત્વપૂર્ણ છે? વૈજ્ઞાનિક તેમજ ટેકનિકલ સાહિત્યનું અગ્રણી ડેટાબેઝ. ઇન્સ્પેક્ટ કઈ સંસ્થા સંચાલિત કરે છે? IET એટલે કે ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી UK. ઇન્સ્પેક્ટનું મુખ્ય લક્ષણ શું છે? એબ્સ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ સર્વિસ. ઇન્સ્પેક્ટ એલઆઈએસ યુઝર માટે શું આપે છે? રિસર્ચ આર્ટિકલ્સ, કોન્ફરન્સ પ્રોસિડિંગ. ઇન્સ્પેક્ટની મર્યાદા શું છે? સબસ્ક્રિપ્શન આધારિત એક્સેસ. મેડલાર્સનું પૂર્ણ સ્વરૂપ શું છે? મેડિકલ લિટરેચર એનાલિસિસ રિટ્રાઈવલ સિસ્ટમ. મેડલાર્સ કઈ સંસ્થા દ્વારા સંચાલિત છે? US નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન. મેડલાર્સ ક્યારે શરૂ થયું હતું? 1964. મેડલાર્સ એલઆઈએસ માટે કેમ મહત્વપૂર્ણ છે? વિશ્વભરના મેડિકલ લિટરેચરના એક્સેસ માટે. મેડલાર્સનું ઓનલાઈન વર્ઝન કયું છે? મેડલાઇન. મેડલાર્સ એલઆઈએસ યુઝર્સ માટે શું આપે છે? જર્નલ્સ, રિસર્ચ પેપર અને બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ. મેડલાર્સ એલઆઈએસ ક્ષેત્રમાં કેવી રીતે ઉપયોગી છે? હેલ્થ સાયન્સ રિસર્ચ અને ક્લિનિકલ સપોર્ટ માટે. મેડલાર્સનું મુખ્ય લક્ષણ શું છે? કોમ્પ્રિહેન્સિવ મેડિકલ લિટરેચર ડેટાબેઝ. મેડલાર્સની મર્યાદા શું છે? ટેકનિકલ ટ્રેનિંગ વિના ઉપયોગ મુશ્કેલ છે. બાયોસિસનું મુખ્ય ક્ષેત્ર શું છે? લાઈફ સાયન્સ અને બાયોલોજી. બાયોસિસ એલઆઈએસ માટે કેમ મહત્વપૂર્ણ છે? બાયોલોજિકલ સાયન્સ લિટરેચરની એબ્સ્ટ્રેક્ટિંગ સર્વિસના માટે. બાયોસિસ કઈ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે? બાયોસિસ ઓર્ગેનાઇઝેશન. હવે ક્લેરેટિવ એનાલિટિક્સ દ્વારા. બાયોસિસનું મુખ્ય પ્રકાશન કયું છે? બાયોલોજિકલ એબ્સ્ટ્રેક્ટ. બાયોસિસ એલઆઈએસ યુઝર્સ માટે શું આપે છે? બિબ્લિયોગ્રાફી પ્લસ એબ્સ્ટ્રેક્ટિંગ ઓફ જર્નલ. બાયોસિસ એલઆઈએસ પ્રોફેશન માટે કેવી રીતે મદદરૂપ છે? બાયોલોજી રિસર્ચ સપોર્ટ. બાયોસિસનું મુખ્ય લક્ષણ શું છે? ગ્લોબલ લાઈફ સાયન્સ કવરેજ. મર્યાદા શું છે? એક્સપેન્સિવ સબસ્ક્રિપ્શન. બાયોસિસ એલઆઈએસ લાઇબ્રેરીમાં ક્યાં ઉપયોગી છે? યુનિવર્સિટી, મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બાયોસિસ એલઆઈએસમાં કેવી રીતે ઇન્ટિગ્રેશન થાય છે? ડિસ્કવરી સર્વિસ દ્વારા. ઇરિકનું પૂર્ણ સ્વરૂપ શું છે? એજ્યુકેશન રિસોર્સ ઇન્ફોર્મેશન સેન્ટર. ઇરિક એલઆઈએસ માટે કેમ મહત્વપૂર્ણ છે? એજ્યુકેશન રિસર્ચ એક્સેસ માટે. ઇરિક કઈ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે? US ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન. ઇરિકનું મુખ્ય લક્ષણ શું છે?
ઓપન એક્સેસ ડિજિટલ લાઇબ્રેરી ઇરિક એલઆઈએસ યુઝર્સ માટે શું આપે છે? જર્નલ્સ, રિપોર્ટ્સ, ગ્રે લિટરેચર ઇન એજ્યુકેશન. એરિક એલઆઈએસ પ્રોફેશનલ માટે કેમ ઉપયોગી છે? એજ્યુકેશનલ રિસર્ચ સપોર્ટ. એરિક ક્યારે શરૂ થયું હતું? 1966માં. એરિક ડેટાબેઝમાં કેટલા ડોક્યુમેન્ટ છે? 1.5 બિલિયનથી વધુ. એરિકનું મુખ્ય પ્રકાશન શું છે? એરિક ડાયજેસ્ટ. એરિકની મર્યાદા શું છે? કેટલાક રિપોર્ટ્સ પીયર રિવ્યુ નથી. પીઆઈએસ એટલે શું? વૈશ્વિક પેટન્ટ દસ્તાવેજોની માહિતી પ્રદાન કરતી સિસ્ટમ. પીઆઈએસ એલઆઈએસ માટે કેમ મહત્વપૂર્ણ છે? રિસર્ચ અને ઇનોવેશન માટે પેટન્ટ રેફરન્સ આપે. પીઆઈએસ નું મુખ્ય કાર્ય શું છે? પેટન્ટ સર્ચ, એનાલિસિસ અને ડોક્યુમેન્ટેશન. વીપો એ શું છે? વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. ઇન્ડિયન પેટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ક્યાં આવેલું છે? નાગપુર. પીઆઈએસ એલઆઈએસ યુઝર માટે કેમ ઉપયોગી છે? નોવેલ્ટી સર્ચ અને ટેકનોલોજી ફોરકાસ્ટિંગ માટે. પીઆઈએસ નું મુખ્ય લક્ષણ શું છે? લીગલ અને ટેકનિકલ ઇન્ફોર્મેશન ઓન પેટન્ટ. પીઆઈએસ માં કયા પ્રકારની માહિતી મળે છે? પેટન્ટ એપ્લિકેશન, સ્પેસિફિકેશન અને લીગલ સ્ટેચ્યુટ. પીઆઈએસ એલઆઈએસ પ્રોફેશનલ માટે કેમ મહત્વપૂર્ણ છે? આઈપી અવેરનેસ અને ઇનોવેશન સપોર્ટ માટે. પીઆઈએસ ની મર્યાદા શું છે? પેટન્ટ લોની જટિલતા. બીઆઈએસ એલઆઈએસ ક્ષેત્રમાં શું છે? બાયોટેકનોલોજી રિસર્ચ માટે ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન નેટવર્ક. બીઆઈએસ એલઆઈએસ માટે કેમ મહત્વપૂર્ણ છે? બાયો ઇન્ફોર્મેટિક્સ ટૂલ્સ અને ડેટાબેઝ એક્સેસ માટે. બીઆઈએસ નું મુખ્ય કાર્ય શું છે? બાયોટેકનોલોજી રિસર્ચ ડેટા મેનેજમેન્ટ. બીઆઈએસ એલઆઈએસ પ્રોફેશનલ માટે શું ફાયદો આપે છે? રિસર્ચ સપોર્ટ બીટી. બીઆઈએસ એલઆઈએસ યુઝર માટે શું આપે છે? જર્નલ, ડેટાબેઝ, રિસર્ચ રિપોર્ટિંગ. બીઆઈએસ એલઆઈએસ સર્વિસનું ઉદાહરણ આપો. ઓનલાઈન બાયો ઇન્ફોર્મેટિક્સ પોર્ટલ. બીઆઈએસ એલઆઈએસ ક્ષેત્રમાં કેમ ઇન્ટિગ્રેશન થાય છે? એકેડેમિક અને રિસર્ચ લાઇબ્રેરી. બીઆઈએસ નું મુખ્ય લક્ષણ શું છે? લાઈફ સાયન્સ ડેટા કલેક્શન એન્ડ શેરિંગ. બીઆઈએસ એલઆઈએસ યુઝર માટેનો એક લાભ શું છે? ઇઝી એક્સેસ ટુ બાયોટેકનોલોજી નોલેજ. બીઆઈએસ ની મર્યાદા શું છે? લિમિટેડ ટુ બાયોટેકનોલોજી સબ્જેક્ટ. રિસોર્સ શેરિંગ એટલે શું? એકથી વધુ લાઇબ્રેરીઓ વચ્ચે સંસાધનોનો પરસ્પર ઉપયોગ. રિસોર્સ શેરિંગનો મુખ્ય હેતુ વપરાશકર્તાની માહિતી જરૂરિયાતને પૂર્ણ કરવી. રિસોર્સ શેરિંગનું એક ઉદાહરણ આપો. ઇન્ટર લાઇબ્રેરી લોન. રિસોર્સ શેરિંગ એલઆઈએસ માટે કેમ જરૂરી છે? કારણ કે દરેક લાઇબ્રેરી પાસે તમામ સંસાધનો નથી. રિસોર્સ શેરિંગની એક મુખ્ય પદ્ધતિ કઈ છે? યુનિયન કેટલોગ. રિસોર્સ શેરિંગ એલઆઈએસ યુઝર્સ માટે શું ફાયદો આપે છે? રેર બુક્સ, જર્નલ્સ સુધી એક્સેસ. રિસોર્સ શેરિંગ એલઆઈએસ પ્રોફેશનલ માટે કેમ મહત્વપૂર્ણ છે? કોસ્ટ સેવિંગ અને સર્વિસ એફિશિયન્સી. રિસોર્સ શેરિંગની મર્યાદા શું છે? સમય વિલંબ અને નીતિ આધારિત પ્રતિબંધ. રિસોર્સ શેરિંગ કયા માધ્યમથી શક્ય છે? નેટવર્કિંગ અને કન્સોર્શિયમ. રિસોર્સ શેરિંગનું મૂળ લક્ષણ શું છે? કોઓપરેશન અને કોલાબોરેશન. લાઇબ્રેરી કન્સોર્શિયમ એટલે શું? લાઇબ્રેરીઓનું સંગઠન જે મળીને ઈ સ્ત્રોતોની ખરીદી કરે છે. કન્સોર્શિયાનો મુખ્ય હેતુ શું છે? કોસ્ટ ઇફેક્ટિવ એક્સેસ ટુ ઈ રિસોર્સિસ. કન્સોર્શિયા એલઆઈએસ માટે કેમ મહત્વપૂર્ણ છે? બેટર બાર્ગેનિંગ પાવર અને વાઇડર એક્સેસ માટે. કન્સોર્શિયાનું એક ઉદાહરણ આપો. યુજીસી ઇન્ફોનેટ ડિજિટલ લાઇબ્રેરી કન્સોર્શિયા. કન્સોર્શિયા કયા પ્રકારનું હોઈ શકે છે? નેશનલ, રિજનલ તથા સબ્જેક્ટ આધારિત. કન્સોર્શિયા એલઆઈએસ યુઝર માટે શું ફાયદો આપે છે? ક્વોલિટી જર્નલ્સ અને ડેટાબેઝ ઓછા ખર્ચે મેળવી શકાય છે. કન્સોર્શિયા એલઆઈએસ પ્રોફેશનલ્સ માટે કેમ ઉપયોગી છે? સબસ્ક્રિપ્શન મેનેજમેન્ટમાં ફાયદો કરાવે છે. કન્સોર્શિયાનું એક લક્ષણ શું છે? કલેક્ટિવ લાઇસન્સિંગ. કન્સોર્શિયાના ફાયદા રિસોર્સ શેરિંગ કરતાં વધારે છે. સિમ્યુલ્ટેનિયસ એક્સેસ ટુ ઈ રિસોર્સિસ. કન્સોર્શિયાની મર્યાદા શું છે? ફંડિંગ અને રિન્યુઅલ ચેલેન્જીસ. યુજીસી ઇન્ફોનેટ શું છે? ઇન્ડિયન યુનિવર્સિટી લાઇબ્રેરી કન્સોર્શિયમ. ઈ શોધ સિંધુ ક્યારે શરૂ થયું? 2015માં ઇમ્પ્લિમેન્ટ કરાયું. ઈ શોધ સિંધુનું મુખ્ય કાર્ય શું છે? હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ઈ રિસોર્સિસ ઉપલબ્ધ કરાવવા. કોર્સા કન્સોર્શિયમ કયા ક્ષેત્ર માટે છે? એસ્ટ્રોનોમી લાઇબ્રેરી. સીએસઆઈઆર કન્સોર્શિયમ કયા પ્રકારનું છે? સાયન્સ રિસર્ચ લાઇબ્રેરી માટે. આઈસીએમઆઈ કન્સોર્શિયમ કયા વિષય માટે છે? મેડિકલ રિસર્ચ. ઇન્ડેસ્ટ એઆઈસીટી કન્સોર્શિયમ કયા ક્ષેત્ર માટે છે? એન્જિનિયરિંગ અને ટેકનોલોજી. ઇન્ડેસ્ટ એઆઈસીટી કઈ સંસ્થા દ્વારા સંચાલિત છે? આઈઆઈટી દિલ્હી. એનાલિસ્ટનું પૂર્ણ સ્વરૂપ શું છે? નેશનલ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્કોલરલી કન્ટેન્ટ. એનાલિસ્ટ કોને સેવા આપે છે? કોલેજ અને સ્મોલ ઇન્સ્ટિટ્યૂટ. ઓસીએલસીનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓનલાઈન કમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર. ઓસીએલસીનું મુખ્ય સેવા કયું છે? વર્લ્ડ કેટ યુનિયન કેટલોગ.
OCLC કયા પ્રકારનું કન્સોર્શિયમ છે? ગ્લોબલ લાઇબ્રેરી કન્સોર્શિયમ. ICOLC નું પૂર્ણ સ્વરૂપ શું છે? ઇન્ટરનેશનલ કોલિએશન ઓફ લાઇબ્રેરી કન્સોર્શિયમ. ICOLC નું મુખ્ય હેતુ શું છે? કન્સોર્શિયા વચ્ચે કોઓર્ડિનેશન. EIFL નું પૂર્ણ સ્વરૂપ શું છે? ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન ફોર લાઇબ્રેરી. EIFL LIS યુઝર્સ માટે શું કરે છે? ડેવલપિંગ કન્ટ્રીઝમાં રિસોર્સિસ પ્રદાન કરે છે. JSTOR કયા પ્રકારનું કન્સોર્શિયમ રિસોર્સિસ છે? ઇન્ટરનેશનલ ડિજિટલ લાઇબ્રેરી. હાથી ટ્રસ્ટ ડિજિટલ લાઇબ્રેરી કઈ છે? કોલાબરેટિવ ડિજિટલ રિપોઝિટરી. પ્રોજેક્ટ મૂસ કયા ક્ષેત્રમાં આવે છે? હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ ઈ જનરેશન. રિસોર્સ શેરિંગ અને કન્સોર્શિયામાં શું સંબંધ છે? બંને લાઇબ્રેરીને કોસ્ટ ઇફેક્ટિવ એક્સેસ આપે છે. રિસોર્સ શેરિંગ LIS માટે કેમ મહત્વપૂર્ણ છે? ઇન્ફોર્મેશન એક્સેસ વધારવા. કન્સોર્શિયા LIS માટે કેમ મહત્વપૂર્ણ છે? લાર્જ સ્કેલ રિસોર્સના એક્સેસ માટે. ઇન્ડિયન કન્સોર્શિયા LIS યુઝર્સ માટે કે શું આપે છે? નેશનલ લેવલનું એક્સેસ. ઇન્ટરનેશનલ કન્સોર્શિયા LIS યુઝર્સ માટે શું આપે છે? ગ્લોબલ લેવલ એક્સેસ. LIS પ્રોફેશનલ કન્સોર્શિયામાં શું ભૂમિકા ભજવે છે? સબસ્ક્રિપ્શન મેનેજમેન્ટ અને નેગોશિએશન. LIS યુઝર્સ કન્સોર્શિયામાંથી શું ફાયદો મેળવે છે? હાઈ ક્વોલિટી રિસર્ચ મટીરિયલ. રિસોર્સ શેરિંગ અને કન્સોર્શિયાની મર્યાદા શું છે? હાઈ કોસ્ટ અને એડમિનિસ્ટ્રેટિવ ચેલેન્જીસ. કન્સોર્શિયામાં LIS કઈ નવી પરંપરા લાવે છે? કોલાબરેટિવ ડિજિટલ લાઇબ્રેરી. કુલ મળી રિસોર્સ શેરિંગ અને કન્સોર્શિયાનું LIS ક્ષેત્રમાં શું મહત્વ છે? લાઇબ્રેરીને ડિજિટલ એજમાં સ્માર્ટ, કોસ્ટ ઇફેક્ટિવ અને યુઝર સેન્ટ્રિક બનાવે. થેન્ક યુ.